નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં 52મા બાળમેળામાં કવિ દયારામ પ્રાથમિક શાળાના બાળકો દ્વારા ટ્રેન એક્સિડન્ટ પ્રિવેન્શન સિસ્ટમ પર અદ્ભુત 3 પ્રોજેક્ટ રજૂ કર્યા છે. વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 52મા બાળમેળાને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ બાળમેળાની લગભગ 3 થી 4 લાખ લોકો મુલાકાત લેતા હોય છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વિશ્વામિત્રી ખાતે આવેલ કવિ દયારામ પ્રાથમિક શાળાના બાળકો દ્વારા ટ્રેન એક્સિડન્ટ પ્રિવેન્શન સિસ્ટમ પર અદ્ભુત પ્રોજેક્ટ બનાવી રજૂ કર્યો હતો. વર્તમાનપત્ર તેમજ સોશિયલ મીડિયા તથા પોતાના શિક્ષક દ્વારા પ્રોજેક્ટની રૂપરેખા નક્કી કરવામાં આવી હતી. વિદ્યાર્થીનીઓ દ્વારા આ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે, જેમાં 10થી વધુ વિદ્યાર્થીનીઓ મળીને ટીમવર્ક સાથે આ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે. ટ્રેન એક્સિડન્ટ પ્રિવેન્શન સિસ્ટમ આ પ્રોજેક્ટમાં 3 પ્રોજેક્ટ સામેલ છે, જેમાં કવચ સિસ્ટમ, બ્રિજ સિસ્ટમ, સેન્સર સિસ્ટમનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટમાં ઓટોમેટિક સિસ્ટમ હોવાથી ટ્રેનથી થતા અકસ્માત નિવારવા ખૂબ જ ઉપયોગી રહે છે. ઓવર સ્પીડ કંટ્રોલ કરવા લોકો પાયલોટને ઉપયોગી રહે છે. ધુમ્મસવાળા હવામાનના સમયે આ સિસ્ટમ ખૂબ જ ઉપયોગી રહે છે. મનુષ્ય તેમજ પ્રાણીઓના જીવ બચાવવા પણ ઉપયોગી રહે છે. જ્યારે વૃદ્ધ, બીમાર તેમજ વિકલાંગ વ્યક્તિઓ માટે બ્રિજ સિસ્ટમ પ્રોજેક્ટ ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. આ તમામ સિસ્ટમના ફાયદામાં સૌથી મોટો ફાયદો છે કે મોટી જાનહાનિ થતાં અટકાવી શકાય છે. સિગ્નલ મુજબ ટ્રેનની સ્પીડ ઓટોમેટિક કંટ્રોલ થશે. ધુમ્મસવાળા હવામાનના સમયે પણ ડ્રાઈવરને આગળના સિગ્નલની બધી જ માહિતી મળશે. દરેક ટ્રેન અન્ય ટ્રેનનું લોકેશન જાણી શકશે. જો ટ્રેન ડ્રાઈવર બ્રેક લગાવવામાં નિષ્ફળ જશે તો કવચ સિસ્ટમથી ઓટોમેટિક બ્રેક લાગી જશે. જ્યારે એની મર્યાદા છે કે ટેકનિકલ ખામી સર્જાય ત્યારે સિસ્ટમ બંધ થઈ શકે છે. અમારા આખા ટ્રેનમાં બધા જ મદદ કરતા હતા, કારણ કે અચાનકથી કશું બી અમારે 10-15 જણ હતા, કારણ કે ટાવર બનાવવાનું એવું નાની વસ્તુમાં મેં એટલું બધું મુશ્કેલી પડી છે કે ઘણી વાર તો અમને પણ વાગી ગયું, ગ્લુગનથી એવું થયું. મારું નામ છે કોમલ અને એનું નામ છે કિંજલ. અમારા જે સાયન્સના ટીચર છે એમનું નામ છે દર્શના પટેલ અને જે અમારા ગણિતના શિક્ષક છે એમનું નામ છે અમીશભાઈ. આ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત આ બાળમેળો એ એટલો અલભ્ય ઓપોર્ચ્યુનિટી છે કે વડીલોએ, વૈજ્ઞાનિકોએ, યુનિવર્સિટીના ટીચરોએ અને બીજા લોકોએ એ પ્રોજેક્ટ એમને સજેસ્ટ કરવો જોઈએ. હવે આ જે અમારી વિશ્વામિત્રીની કવિ દયારામ પ્રાથમિક શાળા નંબર 14 છે, એની છોકરીઓ અને એમના મેડમોએ જે પ્રોજેક્ટ બનાવ્યો છે રેલવેનો, એ એટલો સુંદર બનાવ્યો છે કે આજે રેલવેના એક્સિડન્ટ રોજ થઈ રહ્યા છે.